નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાન્યુઆરી મહિનાના પ્રથમ વીકના કરંટ અફેર્સની ચર્ચા કરવાના છીએ, જેની અંદર ખૂબ જ મહત્વના જે પ્રશ્નો છે એના વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ડેઇલી દર વીકે કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે વેબ ક્રાંતિ ઓફિશિયલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો વધારે સમય ન બગાડતા ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં NHRCના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તાજેતરમાં નેશનલ હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જવાબ આવશે વી રામા સુબ્રમણ્યમ। જસ્ટિસ વી રામા સુબ્રમણ્યમ છે તેમની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી। સેકન્ડ પ્રશ્નની વાત કરીએ। તાજેતરમાં દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બનનાર મસાલી ગામ કયા જિલ્લામાં આવે છે? તો તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાનું જે મસાલી ગામ છે એ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે। તો યાદ રાખજો, ભારતનું પ્રથમ સોલાર વિલેજ પૂછે તો આવશે મોઢેરા, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, પરંતુ પ્રથમ સરહદી સોલાર વિલેજ પૂછે તો યાદ રાખજો મસાલી ગામ છે, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। નેક્સ્ટ વાત કરીએ। તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાંથી કયો 34મો નવો જિલ્લો બનાવવામાં આવ્યો? તમે જાણો છો મિત્રો કે તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને 34મો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે। તો એ જિલ્લો કયો છે? તો તમને બધાને ખબર છે કે વાવ થરાદ જિલ્લો છે એ બનાસકાંઠાનું વિભાજન કરી અને બનાવવામાં આવ્યો છે। તો એના વિશે થોડીક ડિટેલ જોઈ લઈએ આપણે કે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે। આ સાથે હવે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓની સંખ્યા થઈ? 34। વાવ થરાદ જિલ્લો છે એની અંદર કુલ કેટલા તાલુકાનો સમાવેશ થયો છે? તો યાદ રાખજો કુલ 8 તાલુકાનો સમાવેશ થયો છે। અને આ 8 તાલુકા કયા છે? તો સોઈગામ, ધાનેરા, ભાભર, કાંકરેજ, વાવ, થરાદ, લાખાણી અને દિયોદર, આ 8 તાલુકાઓનો સમાવેશ છે એ વાવ થરાદ જિલ્લાની અંદર કરવામાં આવ્યો છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કેટલી નવી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે? તો તાજેતરમાં જ કુલ 9 મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે। તો આ 9 મહાનગરપાલિકાઓ કઈ છે તમારે ખાસ યાદ રાખવાનું છે। આ યાદ રાખવા માટે એક શોર્ટ ટ્રીક આપણે બનાવેલી છે, જો તમને ઉપયોગી લાગે તો એનો યુઝ કરજો, નહીંતર તમે બનાવી નાખજો તમને જે રીતે યાદ રહે એ રીતે। તો જોઈએ આપણે, નમન આ ગાંધી સુરમો પોરવા, આ તમે યાદ રાખજો એટલે તમને પરીક્ષાની અંદર જો વિધાનની અંદર પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં કઈ મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અથવા તો નીચેમાંથી કઈ મહાનગરપાલિકા છે એનો સમાવેશ કરવામાં આવ્યો નથી, તો તમને જો સૂત્ર આવડતું છે તો તમે સહેલાથી એને પરીક્ષાની અંદર જ્યારે પૂછાય ત્યારે ટીક કરી શકશો। તો યાદ રાખજો, નમન આ ગાંધી સુરમો પોરવા, નવસારી, મહેસાણા, નડિયાદ, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને વાપી, આ 9 મહાનગરપાલિકા છે એ તાજેતરમાં નવી બનાવવામાં આવી છે। તો આ સાથે કુલ કેટલી મહાનગરપાલિકાઓ થઈ ગઈ છે એ તમે જાણતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો। નેક્સ્ટ વાત કરીએ। તાજેતરમાં ભારતના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આ પ્રશ્ન તમને સીધો પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે તાજેતરમાં ભારતની અંદર પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો તમિલનાડુ રાજ્યમાં। નેક્સ્ટ વાત કરીએ। તાજેતરમાં ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ સ્પેડેક્સ મિશન શેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, આવનારી પરીક્ષાની અંદર તમને 99% છે એ પૂછાઈ શકે। CCEની એક્ઝામમાં ખાસ કરીને વિજ્ઞાન ટેકનોલોજી સબ્જેક્ટ છે એટલા માટે એની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે। તો યાદ રાખજો, તાજેતરમાં ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ સ્પેડેક્સ મિશન શેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો PSLV C-60 દ્વારા છે એ સતીશ ધવન સ્પેસ સેન્ટર છે આપણું ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે। અને આનો હેતુ શું છે મિત્રો? તો યાદ રાખજો મુખ્ય હેતુ છે એ સ્પેસ ડોકિંગ કરવાનો છે। અને આ સાથે આ મિશન લોન્ચ કરવામાં ભારત છે એ 4થું સ્થાન મેળવ્યું છે। આ પહેલાં અમેરિકા, રશિયા, ચીન છે એ આ સિદ્ધિ હાંસલ કરી ગયા છે। એના પછી આપણો દેશ છે એ 4થો દેશ બની ગયો છે કે જેને સ્પેસ ડોકિંગ માટેનું સફળતાપૂર્વક છે એ મિશન લોન્ચ કર્યું છે। તો મિત્રો PSLVની ઘણી બધી ઉડાન સક્સેસફુલ થઈ છે 2024ની અંદર, તો એ પણ તમને જોડકાની અંદર પૂછાઈ જાય કે કયા લોન્ચ વ્હીકલ દ્વારા કયું મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, તો એ પણ યાદ રાખજો। PSLV C-57 દ્વારા આપણે આદિત્ય L1 લોન્ચ કર્યું હતું, PSLV C-58 દ્વારા એક્સપોસેટ લોન્ચ કર્યું હતું, PSLV C-59 દ્વારા
પ્રોબા 3 મિશન છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તાજેતરમાં જ ભુવનેશ કુમારની છે એ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો, આધાર કાર્ડમાં કુલ કેટલા આંકડા હોય છે તમે જાણતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં સંતોષ ટ્રોફી 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો તાજેતરમાં જ સંતોષ ટ્રોફી 2024નો ખિતાબ છે એ પશ્ચિમ બંગાળ દ્વારા જીતવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળે છે એ કેરલાને હરાવી અને આ ખિતાબ જીત્યો છે, તો એ પણ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં કોના દ્વારા જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ થ્રુ ધ એજીસ બુક રિલીઝ કરવામાં આવી? તો આપણા જે ગૃહમંત્રી છે અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ થ્રુ ધ એજીસ બુક રિલીઝ કરવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ, વર્ષ 2024માં સૌથી વધુ રેમિટન્સ પ્રાપ્ત કરવાવાળો દેશ કયો છે? તો આપણો દેશ ભારત છે એ વૈશ્વિક રેમિટન્સમાં પ્રથમ રહ્યો છે. 14.3% અંદાજે $129.1 અબજ જેટલું રેમિટન્સ પ્રાપ્ત કરવા વાળો આપણો દેશ બન્યો છે, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું પ્રમાણ છે. બીજા ક્રમે મેક્સિકો અને ચીન છે એ ત્રીજા ક્રમે રહ્યું છે. તો યાદ રાખજો, 2024માં સૌથી વધુ રેમિટન્સ પ્રાપ્ત કરવાવાળો દેશ કયો છે? ભારત દેશ. નેક્સ્ટ વાત કરીએ, સૂર્યકિરણ યુદ્ધ અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો યુદ્ધ અભ્યાસ પણ તમને એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ખાસ કરીને તો એ કયા બંને દેશ વચ્ચે થાય છે એ જ પૂછાતું હોય છે, તો આપણે એ યાદ રાખવાનું છે. સૂર્યકિરણ યુદ્ધ અભ્યાસ છે ભારત અને બીજા કયા દેશ બંને સાથે થાય છે? તો ભારત અને નેપાળ છે એ બંને દ્વારા આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે. અને આ વર્ષે છે 2024-25ની અંદર એની કેટલામી આવૃત્તિ હતી? તો એ પણ યાદ રાખજો તમે કે 18મી આવૃત્તિ હતી. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં કયા રાજ્યની સરકારે પૂજારી ગ્રંથિ સન્માન રાશિ યોજનાની જાહેરાત કરી છે? તો તાજેતરમાં જ દિલ્હી સરકારે છે એ પૂજારી ગ્રંથિ સન્માન રાશિ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના છે એ જો સત્તા પાર્ટીમાં આવશે તો શહેરના જે મંદિરો અને ગુરુદ્વારાઓમાં ગ્રંથિઓમાં કામ કરતા જે તમામ પંડિતો અને પૂજારીઓ છે એને મહિને 18,000 રૂપિયા આપવાનું છે એ પ્રોમિસ કર્યું છે દિલ્હી સરકારે. તો આ યોજના યાદ રાખજો. તમે ફક્ત એટલું યાદ રાખજો કે પૂજારી ગ્રંથિ સન્માન રાશિ યોજના છે એની જાહેરાત કયા રાજ્યમાં કરવામાં આવી? તો દિલ્હીમાં. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, ખોખો વિશ્વકપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા? તો ખોખો 2025 વિશ્વકપના જે બ્રાન્ડ એમ્બેસેડર છે એ સલમાન ખાનને બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ વાત કરીએ, દેશમાં પ્રથમ વખત કયા જિલ્લામાં કીચડિયા પક્ષીની ગણતરી કરવામાં આવશે? તો જામનગર જિલ્લાની અંદર છે એ સૌપ્રથમ કીચડિયા પક્ષીઓની વસ્તી ગણતરી કરવામાં આવશે. દેશમાં પ્રથમ વખત મરીન નેશનલ પાર્ક મરીન સેન્ચુરી જામનગર ખાતે દરિયાકાંઠા તેમજ કીચડિયા પક્ષીઓ. તો કીચડિયા પક્ષીઓ એટલે શું મિત્રો? તો કે જે કાદવ કીચડમાંથી ભોજન મેળવતા હોય એને કીચડિયા પક્ષીઓ કીધા છે, તો એની ગણતરી કરવામાં આવશે. હવે તમને પરીક્ષાની અંદર એ પણ પૂછાઈ શકે કે BCSGનું પૂરું નામ જણાવો. તો યાદ રાખજો, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા વર્ષ 2025ને યર ઓફ રિફોર્મ્સ તરીકે જાહેર કરવામાં આવ્યું? તો સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2025ને યર ઓફ રિફોર્મ્સ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે સુધારાના વર્ષ તરીકે 2025ને જાહેર કરવામાં આવ્યું છે. તો યાદ રાખજો, તમને મંત્રાલય પણ પૂછાઈ શકે અથવા તો એવું પૂછાઈ શકે કે તાજેતરમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2025ને કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો, યર ઓફ રિફોર્મ્સ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં વર્ષ 2023 માટે ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો યાદ રાખજો, ડૉક્ટર પ્રતિભા સતપથી છે તેમને તાજેતરમાં વર્ષ 2023 માટે ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ, બાળ લગ્નને સમાપ્ત કરવા માટે કયા દેશે બાળ લગ્ન મુક્ત એટલે કે ચાઇલ્ડ મેરેજ ફ્રી કેમ્પેન અભિયાન શરૂઆત કરી છે? તો બાળ લગ્નને સમાપ્ત કરવા માટે નેપાળ દ્વારા છે એ બાળ લગ્ન મુક્ત ચાઇલ્ડ મેરેજ ફ્રી કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં છોડના સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી? તો ઉત્તરાખંડ રાજ્યની અંદર છે એ મહાભારત વાટિકાની સ્થાપના કરવામાં આવી છે. તો ખાસ યાદ રાખજો, તમને પૂછાઈ શકે કે છોડના સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો ઉત્તરાખંડમાં. નેક્સ્ટ વાત કરીએ, કૃષિ વિસ્તરણને આધુનિક બનાવવા માટે તાજેતરમાં કૃષિ મંત્રાલય અને IIT મદ્રાસ દ્વારા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? તો પ્રોજેક્ટ વિસ્તાર છે
એ કૃષિ વિસ્તરણને આધુનિક બનાવવા માટે શરૂ કરવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખજો, તમને આવી રીતે પણ પ્રશ્ન પૂછાય અથવા તો એવી રીતે પ્રશ્ન પૂછાય કે કૃષિ મંત્રાલય છે કોની સાથે ભાગીદારી કરી અને પ્રોજેક્ટ વિસ્તાર છે એ શરૂ કર્યો છે, તો યાદ રાખજો IIT મદ્રાસ સાથે. નેક્સ્ટ વાત કરીએ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્રામીણ ભારત મહોત્સવ 2025ની શરૂઆત ક્યાં કરવામાં આવી? તો નવી દિલ્હીની અંદર છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્રામીણ ભારત મહોત્સવ 2025ની શરૂઆત કરવામાં આવી છે અને એની થીમ યાદ રાખજો, બિલ્ડિંગ અ રેઝિલિયન્ટ રૂરલ ઇન્ડિયા ફોર અ વિકસિત ભારત 2047 અને એનો મોટો યાદ રાખજો, ગાંવ બઢે તો દેશ બઢે રાખવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ. તાજેતરમાં FCI એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તાજેતરમાં FCIના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે આશુતોષ અગ્નિહોત્રીની નિમણૂક કરવામાં આવી છે. ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા છે મિત્રો, એની સ્થાપના છે એ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક્ટ 1966 હેઠળ 14 જાન્યુઆરી 1965ના રોજ થઈ હતી અને એનું હેડક્વાર્ટર છે એ દિલ્હી ખાતે આવેલું છે, એ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. તાજેતરમાં કઈ બેંક દ્વારા પૂર્ણ ગણતરી કરેલ હર ઘર લખપતિ રિકરિંગ ડિપોઝિટ શરૂ કરવામાં આવી? તો મહત્વનો પ્રશ્ન છે મિત્રો, ઇકોનોમિક રિલેટેડ યાદ રાખજો. હર ઘર લખપતિ રિકરિંગ ડિપોઝિટ છે એ SBI દ્વારા શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ. તાજેતરમાં કયું રાજ્ય ગ્રીન GDP મોડેલ અપનાવી તેના જંગલોની ઇકોલોજી સેવાઓને તેના આર્થિક માળખામાં સામેલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો ગ્રીન GDP મોડેલ અપનાવી તેના જંગલોની ઇકોલોજી સેવાઓને તેના આર્થિક માળખામાં સામેલ કરનાર છત્તીસગઢ છે એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ વાત કરીએ. તાજેતરમાં વિશ્વના સૌથી વૃદ્ધ 116 વર્ષના વ્યક્તિ, ખાસ યાદ રાખજો મિત્રો, તમને દેશ પૂછાઈ શકે તો યાદ રાખજો કે ટોમિકા ઇટુકાસનું અવસાન થયું એ કયા દેશના છે? તો યાદ રાખજો જાપાનના છે, જેનું તાજેતરમાં જ 116 વર્ષની વયે અવસાન થયું છે. તે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા. તો મિત્રો આ હતા જાન્યુઆરીના પ્રથમ વીકના 25 પ્રશ્નો, જે સીધા તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો અને નેક્સ્ટ વીકની અંદર પણ જો તમારો પ્રતિભાવ સારો હશે તો આવી જ રીતે આપણે વિડીયો લાવીશું. તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો અને તમારો પ્રતિભાવ પણ જણાવજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો. મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.